આપણે આ સામે રાવપુરા રોડ પર શ્રી પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા. ત્યાંથી આ સ્ટેશન તરફ જવાના રસ્તે સામે કાળાગોળા સર્કલ દેખાય છે. ત્યાં પહોંચતા પહેલા અહીંયા એક આ બ્રિજ આવે છે. તમે આ સામે વિશ્વામિત્રી નદી જોઈ રહ્યા છો. આ કાલાઘોડા સર્કલ પાસે જ શ્રી સયાજી બાગ, કે જેને વડોદરાનું પ્રખ્યાત કમાટી બાગથી ઓળખવામાં આવે છે, તેની બાજુમાં જ આ બ્રિજ ની નીચે શ્રી સતી માતાજીનું મંદિર આવેલું છે, જેના આપણે અત્યારે હવે દર્શન કરવા જઈએ. આ ચાલીને બ્રિજ પૂરો થતા સામે આવું એક ઘુમ્મટ આકારનું તમને સ્ટ્રક્ચર જોવા મળશે. ત્યાં જ શ્રી સતી આશરા આઈ મંદિર નું બોર્ડ જોવા મળશે. આપણે આ બોર્ડ અંદરથી નીચે જવાનું છે. આ પ્રમાણેનો કંઈક રસ્તો છે. ઘણા ખરા લોકો હજી આ મંદિરથી વંચિત હશે. જુઓ, આ બ્રિજના નીચેથી આવો દાદર પ્રકારનો એક રસ્તો પડે છે. આપણે આ થોડાક જ દાદર ઉતરીને નીચે જવાનું છે. અહીંયા આપણે પોતાના પગરખા ઉતારી હજી દાદર નીચે ઉતરીશું અને મંદિરમાં જઈશું. આજે રવિવાર હોય, ભક્તોની એવી ઘણી ભીડ જોવા મળી રહી છે. જુઓ, આપણે આ પગથિયા ઉતરી નીચે આવ્યા. સામે તમને અંબે માતાજી, મહાકાળી માતાજીના દર્શન થયા. અહીંયા મેરડી માતાજીનું પણ મંદિર છે, દુર્ગા માતાજી, હનુમાનજી. અહીંયા સામે આપણે મશોબા દાદાના દર્શન કરી રહ્યા છીએ. જય શ્રી મશોબા દાદા. અને અત્યારે આપ જે દર્શન કરી રહ્યા છો એ છે સતી આશરા દેવી. જય માતા. આ મંદિરની બાજુનો કંઈક રસ્તો આ પ્રમાણે છે. આ બ્રિજની નીચે જ છે. અહીંયા તમને શ્રીફળ, કંકુ, નારિયેળ, ચૂંદડી વગેરે પ્રસાદી મળી રહેશે. અને અહીંયા શ્રી શંકર ભગવાનનું એવું પૌરાણિક મંદિર પણ આવેલું છે, જેના તમને અત્યારે દર્શન કરી રહ્યા છો. જય મહાદેવ, હર હર મહાદેવ, જય શિવ શંકર. તમને નજારો બતાવું. પાણી ગંદુ છે. જો, આપણે આ બ્રિજની નીચે જ. જય સતી આશરા દેવી.